હાલો લીંબુનું અથાણું આજે હું બનાવી રહી છું. આ મારા ઘરની વાડીના ઓર્ગોનિક લીંબુ છે. આમાં કાંઈ મેં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ નથી કર્યો અને ગાયનું છાણિયું ખાતર અને આપણું શુદ્ધ ખેતીની અંદર પકવેલા લીંબુ છે. અને આનું આજે અથાણું બનાવવાની છું. તો આવા એકદમ સરસ મજાના એક પણ ડાઘી વગરના લીંબુ હોય એવા લીંબુનું આજે અથાણું બનાવવાની છું. જો પૂરેપૂરો વિડીયો બનાવી અને રીત મોકલીશ. લીંબુ કોઈને લેવા હોય તો પણ કહેજો. અત્યારે હું તો આ લીંબુ બનાવી રહીશ, પછી બોળી અને જ્યારે પાછું અથાણું બનાવીશ ત્યારે પણ વિડીયો નાખીશ. આવા જો સરસ મજાના હોય ને તાજા લીંબુ, તાજા જ છે પણ આમાં કોઈ એક પણ ડાઘ ન હોવો જોઈએ. અથાણું બનાવવા માટે સરસ મજાના હોવા જોઈએ આવા, તો જ અથાણું સારું રહે 12 મહિના સુધી. આમાંથી હું એમને બોળેલા લીંબુ પણ રાખીશ અને ગળ્યું પણ અથાણું બનાવીશ ખાંડમાં અને ગોળમાં, બે અલગ અલગ રીતે સરસ બને છે અથાણું. રોટલી હારે ખાવાની મજા આવે, દાળ ભાત હારે ખાવાની મજા આવે. જો છે ને સરસ. આ રીતના લીલા છે એ પણ પછી પાછા પીળા થઈ જાય હળદર મીઠામાં જાય એટલે એ કંઈ વાંધો નહીં, લીલા હોય નહીં. છે